પ્રાર્થના બહુ આવશ્યક છે. સત્સંગ સાંભળીએ, સત્સંગ કરીએ, પ્રવચન શરૂ કરીએ, પોતાનું સ્વ અધ્યયન શરૂ કરીએ તો પ્રભુની અને ગુરુની પ્રાર્થના બહુ જરૂરી છે. એનાથી હૃદય કૂણું થાય છે અને અશુભ વિચારો, એનું જે ટોળું ઊભું હોય બહાર, એ અંદર પ્રવેશી ના શકે. કે જેના જીવનમાં પ્રાર્થના પ્રવેશી એને અશુભ ભાવો પ્રવેશતા નથી. એટલે જ્યારે પણ પ્રભુના ગુણગાન, પ્રભુએ કહેલી વચનાવલી, કોઈ અસીમ સદગુરુના કૃપાથી જ્યારે આપણે શ્રવણ કરતા હોઈએ ત્યારે તો પ્રાર્થનાનું ખૂબ મહત્વ વધી જાય છે. તો આપણે એક નાની 4 લીટીની પ્રાર્થના શરૂ કરી પૂરી કરીએ, પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. અહિંસાની મૂર્તિ પ્રસમ રસ સિંધુ અધિપતિ. ભગવાન મહાવીર, એના જેવા બીજા અનંતા તીર્થંકરો અહિંસાની મૂર્તિ છે. કોઈ જીવને તો જૈનનો દીકરો આમે ન ડૂબાવે, પણ પોતાના આત્માને પણ જે ન ડૂબાવે એ સાચી અહિંસા છે. તો કે અહિંસા અને રાગ, પ્રીતિ, હેત, તો કે આત્માને શું ડૂબાવવાનું છે? તો કે પોતાના સ્વભાવને એક સમય માત્ર પણ જે જતો કરતા નથી અને વિભાવને એક સમય માત્ર આવવા દેતા નથી, એ અહિંસાની મૂર્તિ કહેવાય છે. એમ અનંત તીર્થંકરોએ, અનંત કેવડીઓએ, અનંત સિદ્ધોએ પોતાના આત્મામાં કોઈ વિભાવ ભાવને સ્થાન જ આપ્યું નથી. એટલે તો તે અરિહંત થયા, સિદ્ધ થયા, કેવડી થયા. આખરે કરવાનું તો ઈ જ છે. એ અહિંસાની મૂર્તિ પ્રસમ રસ સિંધુ અધિપતિ, એ આત્માનું જે પ્રસમ રસ છે. પ્રસમ રસ માટે દીપચંદ કાસલીવાલાએ એક જગ્યાએ કીધું કે પ્રસમ રસનું એક બિંદુ અનંતી પર્યાયે જે ભવો ભવ નથી ચાખી શકતો, પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એક બિંદુને અનંતી વાર ચાખે છે. એ પ્રસમ રસ છે. શ્વેતંબર સંપ્રદાયની અંદર એક પ્રસમ રસ રતિ, એક યશો ઉપાધ્યાય મહારાજજી, એમનું એક શાસ્ત્ર છે, બહુ સુંદર છે, વિચારવા જેવું છે, વાંચવા જેવું છે, સમજવા જેવું છે, ચિંતન કરવા જેવું છે. પણ મુંબઈવાળાને ફુરસત નથી. ભરતભાઈ, તમે નિવૃત્તિ લીધી, પણ મુંબઈવાળાને તો સાહેબ ટાઈમ જ નથી મળતો. એક સામાયિક કરવાનો ટાઈમ કોઈ એડજસ્ટ જ નથી થતો. એટલે ધર્મની ક્રિયા દરેક એડજસ્ટ કરવી પડે, અને સંસારની ક્રિયા એડજસ્ટેબલ છે, બધું રૂટીન, અને ઓલું બધું કરવું પડે. ધર્મની કોઈ પણ ક્રિયા એડજસ્ટ કરવી પડે દિવસ દરમિયાન. સુખની વાત છે નહીં કે દુઃખની છે? પ્રસમ રસ સિંધુ. અરિહંત પરમાત્મા હોય એમની તો શું વાત કરવી, પણ સદગુરુ સત્પુરુષોના જીવનમાં બી આ રસ પોતા માટે ટપકતું હોય
અને અન્ય કોઈ જીવ લેવા ઈચ્છે પ્રેમથી લઈ શકે છે. કોઈ રોકનાર નહીં, કોઈ રોકનાર નહીં, લઈ શકે છે. જ્ઞાનીઓ એવા લાભને પ્રાપ્ત કરે છે તો લોભ માટે નહીં, જગતને આપવા માટે. મોટું લાભ લીધું છે એમણે. પોતાના આત્માથી નિરંતર રસ ચડતો જે અધ્યાત્મનો, જેને પ્રશમ રસ કહેવામાં આવે છે, એ આપે છે જેને જોઈએ તેને. મહેન્દ્ર ના જ નથી પાડતા. લેવાવાળા જોઈએ, લેવાવાળા જોઈએ. ખામી લેવાવાળાની છે, આપવાવાળાની ખામી ક્યારેય કોઈ કાળમાં છે જ નહીં. કેમ કે મારે બહારથી ક્યાં લેવું છે? મારે બહારથી તો જે લીધેલો છે એનું જીવન અને કવન જોવું છે. મારે લેવું થોડું છે કોઈની પાસેથી. મારે લેવું નથી. મારે તો બસ જેમણે લીધેલું છે એના ચરણ, એની ગોદ, એનું પ્રત્યેક એક એક સમયનું જીવન, એમનું કવન, બસ મારે મારા અંતરચક્ષુથી નિરખવાનું છે. લ્યો, બસ ખાલી નિરખવાનું જ છે અને એ પ્રમાણે મારે પ્રવર્તન કરવાનું છે. બાકી બધી દેહની કસરત છે. બાકી જે કાંઈ ધર્મના નામે ચાલે પ્રભુ, એ તો બધી દેહની કસરત છે. અંતરંગ કસરત બસ બસ આટલી જ છે કે પ્રભુના હૃદયને નિરખવાનો તારો અભરખો જાગવો જોઈએ. જેમ એક સામાન્ય મનુષ્ય લક્ષાધિપતિ હોય તો કરોડપતિના જીવનને જોઈ અને પોતાના અરમાન બી એવા બાંધે છે કે મારે આ થવું છે. થાય ન થાય એના ભાગ્યની વાત છે. પુરુષાર્થ તો તે પ્રમાણે કરે, પછી ભાગ્યની વાત કરે. ભાગ્યમાં તો મળવાનું હોય તો મળે. એમ સમ્યક દર્શનની પર્યાય પ્રગટવાની હોય તો પ્રગટે. તમે પુરુષાર્થ કરો માટે તે પ્રગટે જ. એ આજે સવારે આપણા ઉત્તમભાઈએ વાત કરી કે એ તો ક્રમમાં છે, ક્રમમાં છે. ગુણ અક્રમે છે, પર્યાય ક્રમે છે. અને એમની સહજ સ્થિતિ એ પ્રાપ્તિ હોય છે, એ સમ્યક દર્શનની પર્યાયનું મુખ્ય કારણ છે. વિધાતાએ એમ જ રચના કરી છે, કોઈ એ કીધું નથી. આ તો સહજ રચના છે. જીનેશ્વરના માર્ગમાં નહીં, પણ જે કોઈ જીવ પોતાના આત્માને પ્રાપ્ત કરે તો બસ એ રચના છે. એટલે સમયસાર કળશની અંદર એમ લીધું કે સમ્યક દર્શન તે યત્ય સાધ્ય નથી, સહજ સાધ્ય છે. એનો અર્થ એ કે તું પુરુષાર્થ કરે તો સહજ. હા, એમ પાછું તું પુરુષાર્થ ન કરે અને થવાનું હોય તે થાય તો થઈ રહ્યું ભરતભાઈ, તો થઈ રહ્યું. અને સમ્યક દર્શન રૂપી રત્નત્રયને પ્રાપ્ત કરવાનો હરેક માનવને જન્મસિદ્ધ અધિકાર છે. જેમ લોકમાન્ય તિલકે કીધું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે, એમ અહીંયા પ્રત્યેક મનુષ્ય માનવ ધર્મનું મુખ્ય જો કોઈ અંગ હોય તો તે આ સમ્યક દર્શનની પ્રાપ્તિ. તો જ ખરેખર મનુષ્ય ભવની સાર્થકતા. નહીતર તો નિરર્થકતા તો અનંત કાળ થઈ છે. એમ આવ્યું છે. પદ્મનંદી આચાર્ય એમ લીધું કે મનુષ્ય જન્મ સમ્યક દર્શનની પ્રાપ્તિ, બીજું કઈ નહીં. કેટલા સંયમના વર્ષ કાઢ્યા એનો હિસાબ નહીં. 50 વર્ષ સંયમના થયા મુનિને, એ નહીં હિસાબ. કેટલી ધર્મશાળાઓ, કેટલા ઉપાશ્રય બંધાવ્યા, કેટલી મંદિરની પ્રતિષ્ઠાઓ કરાવી,
કેટલા અનુષ્ઠાન કરાવ્યા, કેટલાને મૂંડ્યા, એટલે શિષ્ય કેટલા કર્યા. ટૂંકામાં એની ગણતરીએ સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી પ્રભુ. આ વિતરાગ વાણી છે નાથ. કોઈ આપણા હાથમાં કોઈ મહામૂલો, કોઈ આ વસ્તુ આવી ગઈ છે સમજવા માટે પ્રાપ્ત થાય, એની તો બલિયારી છે, એની તો બલિયારી છે. તો અહીંયા કહે છે કે પ્રસમ રસ સિંધુ અધિપતિ, અધિપતિ છે. અમીની ધારાઓ રગ રગે જમે પ્રેમ ઝરણી, અમીની ધારાઓ રગ રગે જમે પ્રેમ ઝરણી. કોઈ પણ પદાર્થ જ્યારે ઘન થાય છે ત્યારે એમાંથી જે બિંદુ ઝરે છે એની ચાલ ધીમી હોય, પણ જો પ્રવાહી હોય પાણી જેવું પ્રવાહી તો એની ચાલ જરી ઝડપથી થાય છે. સમ્યક દર્શન એક ઘન પદાર્થ રૂપ વસ્તુનો એક વિસ્તાર છે, વ્યવહાર છે. આત્મા ઘન સ્વરૂપી છે. કૃપાળુદેવે હાથનો અભ્યંતરમાં લીધું, ચિદાનંદ ઘન, ચિદાનંદ ઘન, બસ આવી ગયું. એમ ઘન પદાર્થ છે આખો, જેમાં કોઈ બીજો પ્રવેશે નહીં, પણ એમાંથી પ્રહવે તો માત્ર એક જ બિંદુ, એક જ પ્રવેહે. કયું પ્રવહે? તો કે અનુભવ રૂપ પર્યાય, કે જે નિરંતર તારા આત્માને પોષતી રહે. તે એટલે સુધી પોષે કે જ્યાં સુધી સંપૂર્ણ પર્યાયોની શુદ્ધતા તને અનુભૂતિ સ્વરૂપ ન થાય ત્યાં સુધી. તો જૈનો તેને કેવળ જ્ઞાન કહે છે, સંપૂર્ણ કેવળ જ્ઞાન. ત્યાં સુધી તે કોષતી રહેશે અંદરમાં. એવી અનંતી શુદ્ધ પર્યાયોનો અને અનંતા ગુણનો એવો જે પિંડ દ્રવ્ય પ્રભુ, એની અહીંયા વાત ચાલે છે. જમે રમે પ્રેમ ઝરણી, એમાં નિરંતર વિશ્વના તમામ જીવો પ્રત્યે સહજ પ્રેમ લાવવો નથી પડતો, અહિંસા કરવી પડતી નથી. સહજ ભગવાનના કોઈ એવા અંગમાંથી એવું પ્રેમ ઝરે છે કે જે ભગવાનને જુએ એ આખો પ્રેમનો પૂતળો બની જાય. રસિકભાઈ લાંબા ક્યાં બેઠા છે? ઝરણું 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 પ્રેમ. આગળ કે છે, તપસ્વી તેજસ્વી પરમ પદ પામી જગતને. આનું નામ સાચો તપસ્વી. માંસ ખમણ કરે તો તપસ્વી કહેવાય. કઈ અપેક્ષાએ એને કહેવું, એ તો જૈન દર્શનની અંદર ખૂબ વ્યવહારના વિષયમાં એનો વિસ્તાર કર્યો છે. અને ટૂંકું કહીએ તો મિથ્યા દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી એનું તપ ફળ તો આપે, પણ એ ફળ શુભ ગતિમાં જાય, એનાથી મુક્તિ ન થાય. તો તપસ્વી એનું નામ કે જેનું તેજસ્વીપણું પરમ પદને પ્રાપ્ત કરે, એ તેજસ્વી. ભાઈ રેસ કોર્સમાં ઘોડા દોડતા હોય તો અમને નથી લાગતું મહેન્દ્ર કે કોઈ નબળા ઘોડા ઉપર દાવ લગાડે. શું વાત છે? નામચીન ઘોડો હોય એના ઉપર લગાડી બીટિંગ. બીટિંગ કે શું કે તમારે? બીટ શું કે? બીટિંગ જ ને? હે હે બેટિંગ કે? અચ્છા, ઓલી બેટિંગ નહીં.
એટલે ક્રિકેટર રમે એ બેટિંગ નહીં. તો તેજસ્વી ઘોડા ઉપર જે તોખાર હોય એવો અશ્વ, એના ઉપર દાવ લાગે. એમ ભગવાન, સદગુરુ, સત્પુરુષો એવા ઘોડાને ખરેખર દાવ પર લગાડે છે કે જે ઘોડો આગળ આવવાનો હોય. એટલે એક જગ્યાએ તો એમ કહ્યું કે સત્પુરુષોના દ્રષ્ટિથી જે નજરાયો એ ગયો, એ સંસારથી ગયો. એટલે તો ખાસ કરીને જીવો સત્પુરુષોથી દૂર રહે એટલા માટે કે જો નજર પડશે તો મારું બેટું બીજું કાંઈ નહીં, આ ઘર ને ઘરવાળા, છોકરા, કુટુંબ, સમાજ, પૈસો, દુકાન ને ફેક્ટરી બધું વયું જશે. એટલે તો ભાગે છે ઉત્તમભાઈ, સત્પુરુષોથી દૂર ભાગે. થોડાક દિવસ આવે, આઠવાળો 10 દિવસ આવે, પર્યુષણના દિવસ હોય, 10 લક્ષીણી પર્વ હોય, દિવાળી હોય, એટલા પૂરતું આવે. બાકી તો એમ સમજે છેટું રહેવું સારું. 2 થી છેટા રે, 2 થી. એક છેટું રે જે પાપી માણસ હોય એનાથી છેટું રહે, અને એક સત્પુરુષથી છેટું રહે. પાપીથી છેટું રહે કે પાપી ન થઈ જાઓ, સત્પુરુષથી છેટું રહે કે ધર્મી ન થઈ જાઓ. હવે જશે ક્યાં? રસ્તા તો 2 છે, પાપી થઈ કાં સંસાર ભોગવ, કાં પુણ્ય કમાવી સત્પુરુષોની નજીક રહી અને ધર્મમય જીવન જીવ. છુટકારો. હવે વસ્તુ તો 2 છે, ત્રીજી તો છે નહીં. એને કોઈ ત્રીજી ગોતવી છે. અનંત 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 કાળ ગયો, હજી કોઈ ત્રીજી વસ્તુ હાથ વગી થઈ નથી. 2 માં ભટકે. સો નવીનભાઈ જો એ કે છે પરમ પદ પામી જગતને, જગતને કઈ પરમ પદને સાથે કઈ લેવા દેવા નથી. પણ પછી કે છે તમે પ્રેર્યું વંદુ. આ પ્રેરણા તમારી છે, આ સત્પુરુષોની પ્રેરણા છે. બસ માત્ર એમને પ્રેરણા કરી અને પાત્ર જીવ જાગી ગયો. પાત્ર જીવ જાગે. કૃપાળુદેવની એક ખાસ શૈલી હતી, જે જીવનું કાંઈ કાર્ય થવાનું ન હોય એને કૃપાળુદેવ બોધ આપતા જ નહીં. આ શરત છે મોટામાં મોટી. અહીંયા તો સભાઓ હોય હજારોની. હવે આમાં ક્યાં શોધવી પાત્રતા, કોણ અપાત્ર છે, કોણ પાત્ર છે? પણ અમે એમ સમજીએ કે બધા પાત્ર જીવો છે. સમજાણો? બાકી તો પાત્ર જીવ હોય એના સિવાય સત્પુરુષો બોધ આપતા નથી. દીપચંદજી મહારાજને ન કીધું? પ્રભુશ્રીએ 3 વખત કાગળ લખ્યા. દીપચંદજી મહારાજને એક બોધનો પત્ર લખ્યો નહીં કૃપાળુદેવે. છેલ્લે પ્રભુશ્રીને લખ્યું માથાકૂટ છોડો ને, એમ લખ્યું આ શબ્દ કે જે જીવને હજી એનો આત્મા ભટકવાની, એટલે પ્રભુ શબ્દ મૂક્યો છે કે ઈશ્વરે હજી જેને ભટકવાની, શું કહીએ પ્રભુ, બહુ કઠણ છે આ માર્ગ. જીન માર્ગ બહુ કઠણ છે ભાઈ. તમને કંઈક બોલતા આવડી ગયું, તમને કંઈક ક્રિયા કરતા આવડી ગયું, તમને કંઈક યાત્રા કરતા ફાવી ગયું, તમને કંઈક દાન કરતા આવડી ગયું, તમને કંઈ ધ્યાન કરતા આવડી ગયું. યોગની ક્રિયાઓથી અંદર રહેલી 108 જે મુખ્ય નાડીઓ એમાં તમે રમતા થઈ ગયા. ક્યારેક એમાંથી છૂટા થઈ અને સુષુમ્ના નાડીમાં પણ આવી ગયા. પણ ભાઈ શું છે, વસ્તુ કોઈક અદભુત છે. એટલે તો કૃપાળુદેવને કહેવું પડ્યું કે આંગળીના વેઢે ગણાય એટલા જીવો આ કાળમાં મુક્તિને વરવાના છે. ટોળા નથી જવાના ભાઈ. તો આપણે એમ કરવાનું કે આંગળીના વેઢા છે એમાં તો આવી જવાનું. હવે એમાં આવવા માટે ઘણું બધું શું કહીએ, છોડવું પડશે એમ કહીએ, કે ત્યાગવું પડશે એમ કહીએ, શું કહીએ? તો કે ઘણું બધું
સમજવું પડશે. કેમ કે કૃપાળુદેવે આ વચન આપ્યું કે સમજ પીછે સબ સર્વ હૈ. ત્યાગની વાત નથી. ત્યાગમાં તો બધું છોડવાનું છે, ગ્રહણમાં જ્ઞાન કરીને પોતાની પાસે રાખવાનું છે. અને તું જ્ઞાન 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 એક એક સમયની અંદર તારા પરિણમનમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ છે જ નહીં. તો તમે પ્રેર્યું, પ્રભુ તમારી પ્રેરણાથી આ બધું થયું છે. આ એમની પ્રેરણાથી આ બધા ભેગા થયા છીએ ને. તો સવારે ઉત્તમભાઈએ, મારા આપણા તો બધાના વડીલ છે, પણ ખૂબ સારી વાતો કરી. પણ પ્રેરણા તો જેની હોય તેની મનાય ને. તો આપણા જીવનની અંદર પ્રેરણાદાતા કોણ છે? તો કે મારો પ્રભુ શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ સદગુરુ. આ કાળમાં જેનો આત્મા હજી પણ વિશ્વની અંદર તરતો છે, એટલે એના વચનો તરતા છે. પોતે તો જ્યાં છે ત્યાં પોતામાં છે, પણ એના વચનો જીવંત છે. તમે સમજી લેજો, જીવંત છે. આ જળ છે એમ સિદ્ધાંતમાં કહેવામાં આવે છે કે શબ્દ તે જળ છે, માટી છે, ધૂળ છે. આત્માની એમાંથી ઉત્પત્તિ થતી નથી. શબ્દની રચના આત્મા કરતો નથી. આ બધી વાતો સિદ્ધાંતની છે, સત્ય છે, સત્ય. તારા ખપની નથી ભાઈ, તારા ખપની. તું એ સ્થિતિએ પહોંચે ત્યારે કહેજે કે મને જીનેશ્વર ભગવાનના વચનો જળ રૂપે લાગે છે. હવે ક્યારે? તો કે તારો આત્મા તને જ્યારે ચેતન રૂપે અનુભવાય ત્યારે. એનાથી પહેલા કહીશ તો બહુ વહેલું થશે, નુકસાન થશે તને ભાઈ. કાનજી સ્વામીના કેટલાક સિદ્ધાંતો પોતા માટે છે, એમ જગતે સમજી લીધા અમારા માટે છે. એમ બધી જગ્યાએ પંડિતોની સભામાં પણ 12મા ગુણસ્થાનકની 13મા ગુણસ્થાનકની વાતો ચાલે. અહીંયા પહેલાના ઠેકાણા નથી. હજી પહેલે તો આવવા દઈએ. પહેલું એ ક્યાં છે ઉત્તમભાઈ, ક્યાં છે? તો મિથ્યાત્વમાં જીવ આવે ત્યારે પહેલું હોય. હજી તો પહેલું એ નથી. કેમ કે મિથ્યાત્વમાં આવવા પૂલે પહેલાની પૂરેપૂરી સમજણ જોઈએ કે મિથ્યાત્વ ગુણસ્થાનક ત્યારે કયા કયા ગુણો છે. મિથ્યાત્વના પોતાના ગુણ છે, ગુણ છે. જેમ દોષ છે મિથ્યાત્વના, એમ મિથ્યાત્વના ગુણ પણ છે. તો એ ગુણગ્રાહી થવું જોઈએ, ત્યારે તેને પહેલું ગુણસ્થાનક આવ્યું એમ કહેવાય. તો પહેલી ચોપડી વાળો SSCમાં આવશે 10મામાં, પછી કોલેજમાં જશે મહેન્દ્ર 11મી 12મી, અને 12મી એ છેલ્લે પહોંચીને પરીક્ષા આપી તો ડિગ્રી ધારી તો થઈ ગયો, ગ્રેજ્યુએટ થઈ ગયો. 12મી એમ કે છે, ખબર નહીં શું છે ભાઈ, ગ્રેજ્યુએટ નહીં ને? તો કઈ જો હે અચ્છા ઠીક, આમાં જરી ફેર હશે. અમારા ચોપડામાં એમ છે. તો વાત એ છે કે તમે પહેર્યું વંદુ તમને પ્રભુ મહાવીર. આજે આપણી વાત ચાલે છે, આપણો ચાલતો વિષય છે મોક્ષમાળા. પાઠ ચાલે છે, સૂત્ર ચાલે છે 56મો. ગ્રંથ છે મોક્ષમાળા અને સૂત્ર ચાલે છે 56મું. બરોબર છે નરેનભાઈ? અને વિષય છે ક્ષમાપના. એનો આજે કેટલામો બોલ ચાલે છે? 10મો બોલ ચાલે છે. તો 10મા બોલમાં શું આવ્યું કે મારામાં વિવેક શક્તિ નથી, તેથી હું મૂઢ છું. તેથી હું મૂઢ છું. કેમ કે જેને વિવેક શક્તિ ન હોય એને મૂઢતા સહેજે સહેજે હોય.
એટલે તેથી મને મૂઢતા છે. વિવેક શક્તિ હોય તો મૂઢતા ન હોય, અને મૂઢતા હોય એટલે સમ્યક દર્શનનું જે ચોથું અંગ છે અમૂઢ દશા એ મને પ્રાપ્ત ન હોય. એટલે આજે આપણે વાત જરી કરશું કે વિવેકહીન પુરુષ પોતાને કેટલું નુકસાન કરે છે એને ખબર નથી, પણ જ્યાં સુધી વિવેક શક્તિ પ્રગટી નથી એટલે કે એમાં એ જાગૃત નથી. પ્રગટી નામ એમાં જાગૃત નથી, વિવેકમાં જાગૃત નથી એટલે એને હોશ નથી, બેહોશ છે. એ બેહોશ છે. શેમાં બેહોશ છે? જીવનમાં જ બેહોશ છે. જીવનમાં જ તે બેહોશ છે. અને એને લીધે શું નથી? તો કે સાવધાની જ નથી, બિલકુલ સાવધાન જ નથી. ક્યાં સાવધાન છે? તો કે અજ્ઞાનમાં સાવધાન છે તો જ્ઞાન પ્રગટે, અને જ્ઞાનમાં સાવધાન હોય તો સમ્યક દર્શન પ્રગટે. માટે એ તો ક્યાંય સાવધાન નથી. એની હાલત જુઓ તમે, પ્રભુ શું હાલત છે! અસાવધાની. જરાક ફેર કરે ને છોટું બટન દબાવવામાં લાખોનો ફેરફાર થઈ જાય. હો, તમારા કોમ્પ્યુટરમાં એવું છે. તમે બેઠા હો ને બોલ્ટ ઉપર, જરાક ફેરફાર થયું ને, અરે આમ કરીને શું થયું? ભૂલાઈ ગયું. એમ સાવધાની. જરી જો ધંધામાં સાવધાની નથી રહેતી તો લાખના 12,000 થાય છે. એમ અહીંયા જ્ઞાન સ્વભાવની સાવધાની જો નથી તો અહીંયા સંસાર વધ્યા કરે છે. સંસાર જ વધ્યા કરે છે. તો આપણી વાત ચાલે છે કે એને લીધે જીવનમાં શાંતિ મળતી નથી, અને જે કંઈ શાંતિ દેખાય છે એ ભ્રમણા છે, શાંતિ નથી. તો આપણી એ વાત ચાલે છે. કૃપાળુદેવ કહે છે, આપણે એક બોલ કૃપાળુદેવનો જોયું કે સાચાને સાચું સમજે, આદરે એ વિવેક. એનો અર્થ કે ખોટાને ખોટું સમજી છોડી દે. એમાં આવી ગયું ને ભાઈ, અસ્થિના બોલમાં નાસ્તી આવી ગઈ. કેમ કે નયનો એવો પ્રકાર છે કે ભાઈ જે ઇન હોય બહાર નથી, એમ જે બહાર હોય તે અંદર નથી. એવો એક નયનો પ્રકાર બધી રીતે ત્યાં લાગુ પાડી દેવો. તો આપણી વાત ત્યાં અટકી હતી કે અવિવેકહીન જીવને સૌથી પહેલા નાભી કમળ ઉપર ચોટ લાગે છે. તમે ખ્યાલ રાખશો તો તમને ખ્યાલ આવશે. કોઈ પણ કામ તમે અવિવેકથી કરશો, ક્રોધ આવશે, અંદર માન ભરાશે, માયા કાંઈ પોતાનું કાર્ય શરૂ કરી દેશે, લોભ કાંઈ આવીને ઊભો રહેશે, વિશેષ કાંઈ બીજા ઉપર અટ્ટહાસ્ય કરવાની વૃત્તિ ખીલશે, બીજા જીવની નિંદા કરવાનો પ્રયત્ન કરશો, વગેરે અનેક પ્રકારની પાપની ક્રિયા એમાં રોકાશો એટલે નાભી તમારી જાગૃત થઈ જશે. નાભીમાં એક કમળ છે, અરૂપી છે. શોધતા નહીં, ને તો ડોક્ટર પાસે જઈને વળી ક્યાંક અમને ઉપાધિ કરાવશે. તો કે સાહેબ આ ઉલટી, સાહેબ કહેતા હતા ઉલટી છે, એને સીધી કરી આપો. બધું શક્ય છે ભાઈ. અત્યારે જો ખરેખર સમ્યક દર્શનની ઓલી સુષુમ્ના નાડી જાગૃત કરવાની કોઈકને હાથ ચડી જાય, ડોક્ટરને માલામાલ થઈ જાય, બસ જગાડી દે અંદરમાં ઇન્જેક્શન આપીને. પણ ભગવાને પણ એવી સરસ વ્યવસ્થા કરી છે. ભગવાને કરી છે. તમારા પોતાના ભગવાને આવી વ્યવસ્થા કરી છે કે આ બધી નાડીઓ દેખાય એવી નથી અને છતાં છે. એટલે તો ડોક્ટરો ઓપરેશન કરતા કરતા હાર્ટ ચાલુ હોય ને માણસ વયો જાય તો કે મારું બેટું અત્યારે 4 જણા ઊભા છીએ, ગયું શું ખબર જ ન પડી. રહ્યું આ ખોખું, પણ ગયું શું હજી સુધી કંઈ પકડાયું
કોશિશ પણ નહીં કરવાની. 2-3 ડોક્ટર છે, કોશિશ નહીં કરવાની પકડવાની. પોતાને પકડશો તો એ ગયેલો પકડાશે, નહીંતર નહીં પકડાય. એ ગયેલો પકડાશે તો કે તમને પકડવા પ્રયત્ન કરશો તો પકડાશે. આપણી વાત ચાલે છે નાભી એનાથી પ્રભાવિત થાય છે, નાભી કમળ પ્રભાવિત થાય છે. તો એમાં શું કરવું તે વખતે, એનો પ્રયોગ કેવી રીતે કરવો, તો કે એનાથી અવિવેક જાગે છે. આ યોગની થોડી ક્રિયા તમને કહી દઈએ, કરો તો બહુ સારી વાત છે. તપાસવું આપણને નિત્ય. જેમ નાકમાં ભીંદડા ઘૂસી ગયા હોય તો નથી કાઢતા, આમ કરીને આમ નથી જોતું. ઘણી વખત ઘણી જગ્યાએ જોઈએ તો કે આખો દિવસ આમ હાથ કરીને બેઠો. મારી પોતાની જ વાત કરું, આમ કરીને કાઢ્યા કરું. એમ અહીંયા હવે અહીંયા રાખો, અહીંયા જોવું શું છે. ઇન્સર્ટ કરી લેવું એટલે વાંધો નહીં, બહારનો ન જુએ. અને જબ્બા મોટા અત્યારે તો આમે પહેરે છે બધા. આવે 43-44ની સાઈઝ તો થઈ ગઈ, 45-50ના પન્ના પન્ને. એટલે અંદર નાભી ઉપર હાથ મૂકી અને જેમ વૈદ નાડી તપાસે કે ભાઈ તમારી કોઈ એક નસ બગડેલી છે, એ ઠેકાણે નથી, એનાથી તમને આ પેટની ગડબડ છે, તો એને મૂકી રાખે. એમ તમારે પણ હવે ત્યાં નજર કરવી. એના માટે એક નાનકડો પ્રયોગ કહીએ તમને. તો એમાં કેવી રીતે જાગૃતિ રાખવી? જ્યારે સાવધાની નથી રહેતી, અવિવેક પોતાનું કાર્ય શરૂ કરી દે છે, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય ઇત્યાદિ અનેક પ્રકારનું એવો ચક્રાઓ ચાલે છે કે ગમે તેટલા નવકાર ગણીએ, સજાત્મ સ્વરૂપ પરમગુરુ ગણીએ, કૃપાળુદેવને અહીંયા રાખીએ, પણ મારું બેટું અંદરનું આ શાંત ન થાય. ઉત્તમભાઈ સાચી વાત છે. એવું અંદરથી ઉઠે. એને ઘણા આવે અમારી પાસે કે સાહેબ કોઈ રીતે શાંત નથી થતું. ત્યારે તો એક રીત બતાવીએ નાની. લલિતભાઈ સાંભળવી છે? જરૂર સાંભળજો. તો એ નાભી કમળની રમત કેવી રીતે જોવી? તો એ અવિવેક ટળે અને વિવેક પ્રગટે. બાકી તો મુશ્કેલ છે. કેમ કે મન જ્યાં સુધી કુદાકુદ કરે છે બહાર, ત્યાં સુધી આત્મદર્શન તો શું, પણ એકાગ્રતા રહેવી એ પણ કઠણ છે. નવકાર ગણશો એમાં 25 વિચાર આવશે. પદ 9 છે, 1 3 ચોટે 27, 2 તમારા બાદ કરો, તમારા ને મન તો 25 તો ચાલશે જ. કોઈ એક સેકન્ડ પણ તમે કોઈ મંત્રમાં રહી શકો એવી સ્થિતિ અત્યારના મનુષ્યોની બહુ પ્રમાણમાં ઓછી છે. એટલે એકાગ્રતા કેળવા માટે એક નાનો સરખો પ્રયોગ છે, અને તમારા બધા પાસે આ વસ્તુ પણ છે, એવું જ બતાવીએ છીએ. રસિકભાઈ ધ્યાન રાખજો. તમારી પાસે ઘડિયાળ તો છે ને બધાની પાસે? બહેનોએ બાંધે છે, પુરુષોએ બાંધે છે, ઘરમાં હોય છે. તો એ ઘડિયાળને નીચે ઉતારી અને સેકન્ડ કાંટા ઉપર તમારે સ્થિત થઈ જવું. સેકન્ડ કાંટો છે ને મહેન્દ્ર, ખ્યાલ રાખજે. આ પ્રયોગ કરવા જેવો છે. એકાગ્રતા બહુ આવશે. ઓલું સ્કેચ દોરતો હોઈશ ને ત્યારે એટલી એકાગ્રતા આવશે, ક્યાંય નહીં બન્યું એવો નકશો બની જશે. એટલે ત્યાં સેકન્ડ કાંટા ઉપર નજર કરવી, ખસેડવી નહીં. ત્યાંથી નજર ખસેડવી જ નહીં, સતત ત્યાં. એ જેમ ફરતો જાય તેમ તમારી દ્રષ્ટિ ફરતી જવી જોઈએ. એ ચક્કર ઉપર ચક્કર લગાવ્યા કરશે, તમારી દ્રષ્ટિ હટવી ન જોઈએ. બને તો પલક મારવાનું પણ છોડી દેજો, ભલે આંખમાં પાણી આવે, ભલે આંખમાં પાણી આવે. સતત એ સેકન્ડ કાંટા ઉપર નજર રાખજો. ચક્કર પર ચક્કર તમે લગાવ્યા કરજો. તો એનાથી જે એકાગ્રતા કેળવાશે એ અદ્ભુત હશે. અને એ એકાગ્રતા, એનું જે ફળ છે એ મનના તમારા પરિણામને કંટ્રોલ કરશે. તમારે નહીં કરવું પડે. તમારાથી તો થશે જ નહીં. કોઈ એમ કહેતું હોય તો આનંદગંજી મહારાજ એમ ન કે ભગવાનને, તો કે સાહેબ આપે કીધું સહજ,
તો કે મન સાધ્યું તેણે સગડું સાધ્યું, એ વાત નહીં ખોટી, પણ મારું તમે મન સાધી દો તો માનું સાચું, નહીતર તમારું કીધેલું બધું ખોટું. હે, આનંદગંજી જેવા જંગલમાં એકાંત બેઠેલા, અને એમને પણ આ જ્યારે કહેવું પડ્યું ત્યારે મનને સાધવો, અને મન ન સધાય ત્યાં સુધી પ્રભુએ આત્માને સાધવાની વાતો માત્ર વાણી રૂપે રહી જાય. એ જ્ઞાયક પકડાય નહીં, એ જ્ઞાયકની વાતો એ પકડાય નહીં, અરે એના અક્ષરો પણ પકડાય નહીં. પકડાય એ કઈ પકડવો સહેલો છે? જ્ઞાયક છે ને આમનું આમ જાય, પછી આ જ્ઞાન છે ને, જો હમણાં શું કીધું, આનું અહીંયા આ અજીવ તત્વ છે ને, એ અજીવ તત્વ એને જાણનારું જીવ તત્વ ત્યાં જ છે, એનું એક જ ક્ષેત્ર છે, બસ ભાવ ભિન્નતા છે. એમ કરી અને ગોટો ચડે. હવે એ ગોટો ક્યારે ઉતરે? હવે ભાઈ તું સમજતો ખરો, પ્રભુ પહેલા તારા મન ઉપર તો વિજય મેળો. તો આ જે પ્રયોગ છે, તો તમે શરૂઆતમાં 3 દિવસે કે 30 દિવસે માંડ તમે એ સેકન્ડના કાંટા સિવાયનો બીજો વિચાર તમારા જીવનમાં જો આવે, ફરી ગણવું, ફરી પાછું ગણવું. એમ તમે ઘણા દિવસોના મહેનત પછી ઓછામાં ઓછા 6 મહિના તમને 1 સેકન્ડ કાંટાની ગતિને પકડવાની તમને ટ્રીક આવશે, જો આવી તો. નહીંતર ઉપયોગ ચંચળ થશે, એ સેકન્ડ કાંટો તો છૂટી જશે, પણ મન ચક્રાવે ચડી જશે. પણ જે જીતી લે એને વિવેક રૂપ સાવધાની પ્રગટે. એ વિવેક કેવો વિવેક? તો કે જેવો વિવેક થઈ ગયેલા પૂર્વે અનંત જ્ઞાનીઓએ કેટલી ક્ષમતાથી, કેટલું શાંતિથી, એકાગ્રતા સહજ મેળવી લેતા હતા. ભરત ચક્રવર્તીની વાત કરીએ તો યુદ્ધમાં તો લડવાની એમને જરૂર ન પડી, એટલું તો એમનું પુણ્ય હતું. પણ કોઈક ના પાડે, રાજાને શરણે ના આવે ને સહી સિક્કા ન કરે તો એટલા સમાચાર મોકલાવે, એમને કહ્યું કે તમારા મહેમાન થવા માટે આવે છે, બસ આટલું ઘણું થઈ પડે ને ઓલો સહી કરી આપે. એટલું જેનું પુણ્ય હતું એ ભરત ચક્રવર્તી પણ પોતાના અંગત રસાલામાં એવા માણસો મૂકેલા કે ભરત ચેત, ભરત ચેત, ભરત ચેત. એકાવતારી પુરુષ ભરત ચેત, માથે મોત નગારા દેત. ભરત ચેત, ભરત ચેત. અને મને શું છે? મને કાંઈ જરૂર નથી, કોઈની જરૂર નથી, હું તો એકલો જ્ઞાયક. વાંચીને હું બધું મેળવી લઈશ મારી રીતે. પ્રભુ ભ્રમણામાં છો, મોટી ભ્રમણા છે. તો આ વાત ચાલતી હતી. તો કોણે કોણે ખોઈ? તો કે યુધિષ્ઠિરે વિવેક ખોયો. કેમ? બેસી ગયા ને જુગાર રમવા. એકાવતારી હતા, તે જ ભવે મોક્ષે જવાના હતા, પણ જુગાર રમ્યા, એમાં દ્રૌપદીને દાવ પર લગાડી દીધું, ત્યાં સુધી અવિવેકહીન થઈ ગયા. એકાવતારી આપણી વાત એટલા માટે કરીએ છીએ કે આવા ધર્માત્મા પણ વિવેક જ્યારે ચૂકી જાય ત્યારે મારું શું ગજું. છોટું સમજાય છે? નળ જેવો નળ રાજા પોતાના ભાઈ જોડે જુગાર રમ્યો, મિલકત માટે જુગાર રમ્યો, ભાવ લગાડ્યો. હારે તો
હું હારી જાઉં તો મિલકત તારી, તું હારે તો મિલકત મારી. મિલકત માટે નળ જેવો રાજા. આપણે બધી ઇતિહાસ તો જાણીએ છીએ, થોડું થોડું તો નળ દમયંતીનું ને વગેરે, યુધિષ્ઠિરનું જાણીએ છીએ. બહુ ઇતિહાસ નથી કેવો, ઇતિહાસમાં નથી જવું, કથામાં નથી જવું, એના મૂળ અંશમાં જવું છે કે અવિવેક કેવું નુકસાન કરે છે. વિશ્વામિત્રનું તપ મેનકાએ જરા વારમાં ભંગ કરી દીધું. અવિવેક ઊભો રહ્યો, વિવેક ખોઈ નાખ્યો, તપનું ફળ જરી વારમાં નાશ થઈ ગયું. અવિવેક. એમ આપણા જીવનની અંદર સમય સમયની ઘટનાઓની જો નોંધ લેવામાં આવે તો વિવેક, ભરતભાઈ, વિવેક, કૃપાળુદેવ લખે છે કે જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે, વિવેકથી ધર્મ તત્વ ગ્રહણ કરાય છે અને તે પ્રમાણે વર્તન પણ કરી શકાય છે. પણ જેના જીવનમાં યત્ના નથી, જયણા નથી, યત્ના નામ ઉપયોગની જાગૃતિ, એ શબ્દ કૃપાળુદેવે યત્ના મૂક્યું છે. જાગૃતિ નથી એ તત્વની શુદ્ધિ નહીં કરી શકે અને શુદ્ધ રહેલા તત્વોને પોતાના જીવનમાં રાખી પણ નહીં શકે. ભલે ને નવે નવ તત્વ એક સમયની પર્યાય હોય, મને શું ફેર પડે છે? એક સમયની હોય કે અનંત સમયની હોય, તો કે એક એમ કેવો કે નવે નવ તત્વ એ છે તારા જીવનમાં. તારા જીવનમાં નવે નવ તત્વ એ છે. મોક્ષ તત્વ પણ તને એ છે, તો પછી બુક બંધ કર અને ઉપાશ્રય સ્થાનક અને ગુરુનું સ્થાન છોડી દે, જલસા કર, જા મજા કર, તને કાંઈ નહીં થાય. જા, તને કોણ લૂંટી લેવાનું છે? ભાઈ એમ નથી પ્રભુ. આ કોના માટે વાત કહેવામાં આવી છે શાસ્ત્રની અંદર? એ પહેલા સૌથી પહેલા એજન્ડા જોઈ લે. એજન્ડામાં જે આ મોક્ષ તત્વની વાત કરવામાં આવે છે, તો મોક્ષ તત્વે પહોંચેલા અને બિલકુલ ધાર ઉપર બેઠેલા જીવોને કયા પ્રકારનો 12મા વ્યવહાર હોય છે એની વાત કરવામાં આવે છે. સંવર તત્વ પ્રગટ્યો તો સંવર તત્વમાં કેટલી જવાબદારી તારી છે એ સમજવા માટે તારું એજન્ડા શું છે? તો કે હું અત્યારે સંવર તત્વને સમજું છું, હું અજીવ તત્વને સમજું છું. એમ એજન્ડા જોઈ લેવો, જાગૃતિ રાખવી. ભાઈ આ તો નવે નવ તત્વ કૃપાળુદેવે કીધું મોક્ષમાળાના પાઠમાં કે નવ તત્વ સંબંધીનો જો વિચાર છોડી દેતો હોય તો અત્યારે તને મોક્ષ છે. સમયસારમાં કુંદકુંદ ભગવાને 37 ગાથા લેવી પડી અને આમ જુઓ તો 415 ગાથાઓમાં આ નવ તત્વથી તું નિરાળો છો એવું આત્મતત્વ એક તારું છે એમ જ્યાં એમને કહેવું પડ્યું, તો મારા પ્રભુએ મોક્ષમાળાના એક નાનકડા પાઠમાં 17 વર્ષની ઉંમરમાં લખી નાખ્યું. પણ ભાઈ એની ગંભીરતા તારા જીવનમાં ઉતર્યા વિના આ તો શબ્દો છે, એ શબ્દોથી કંઈ તને લાભ નથી. એ શબ્દોથી તને કંઈ લાભ નથી. તો કૃપાળુદેવ કે જ્યાં વૈરાગ્ય અને ઉપશમ જ્યાં બળવાન હોય ત્યાં વિવેક હોય છે. 506 ક્યાં હોય? વૈરાગ્ય જ્યાં હોય ત્યાં ઉપશમ બળવાન હોય. ઉપશમ બળવાન હોય એટલે ઉપશમ તત્વ પ્રગટી ગયું એમ નહીં હો, પણ ઉપશમનો જે ગુણ છે તે ગુણ એવી તૈયારીમાં છે કે ગમે ત્યારે કર્મનો ઉપશમ થઈ એ વૈરાગ્યવંત જીવને પ્રભુનો મેળાપ થાય. પણ પાછું વૈરાગ્યનું બળ ઘટે, પાછો વળી જાય એવું તો અનંતવાર થયું છે ભાઈ. દીક્ષા લેવાના સમયનો વૈરાગ્ય પછીથી નથી રહેતો. ગૌતમભાઈ નથી રહેતો પછી. ત્યારે એવું આવે કે બસ આમ ઓગો લઈને નાચે ઓગો લઈને, પણ એ કાંઈ ઝાઝો સમય ટકતો નથી. એનું બળવાનપણું અવિવેકનું અને મિથ્યાત્વનું એવું છે
કે ગમે ત્યારે તેને પાડી દે છે. ગમે ત્યારે પાડી દે. કોને પાડી શકે? કે જેનું વૈરાગ્ય અને ઉપશમ બળવાન ન હોય તો ત્યાગને તો એ કાચે કાચો ખાઈ જાય. એટલા માટે એક વાત કહીએ, જરાક સમજજો, બધા પડખાથી અપેક્ષાથી સમજજો. શાસ્ત્રમાં કથન છે, અમારા ઘરની વાત નથી. એટલે શું કરે છે તો કે વ્રત તો અણસમજુ જીવો લે. ઉત્તમભાઈ, વ્રત અને નિયમ તો અણસમજુ જીવો લે. ખરેખર તો જે મુક્તિ માટે તડપતો હોય એ પોતાની અંદર રહેલા વિવેકને પહેલો જગાડે. આ શાસ્ત્રમાં કથન છે. વિવેકને પહેલું જગાડે. એટલા માટે તો આજે વિવેકનું ચોથું પ્રવચન છે. વિવેકનું ચોથું પ્રવચન છે. તો બહુ સંભાળવા જેવું. વિશ્વામિત્રને મેનકાએ પાડી નાખ્યું. મારી પાસે તો કેટલીય બોલું મેનકાઓ છે. પગ મૂકતા પાપને જોતા ઝેર. કૃપાળુદેવ કે છે તું શહેરમાં રે તો પ્રભુ તારી દ્રષ્ટિને સંભાળજે. તારા મનના વિચારો ઉપર જો કાબુ નહીં હોય તો તે સમયે તું અનંત કર્મનો વ્યવસાયી થઈશ. છો તો ખરો એમ કૃપાળુદેવે કીધું કે આ જીવ અનંત કર્મનો વ્યવસાયી છે. શબ્દ મૂક્યું છે ઉત્તમભાઈ. જોતા ઝેર. હા, શું કરે? મોટી મોટી સભાઓ પ્રભુ ગજવીએ, મોટા તપશ્ચર્યા કરીએ, મોટી તપશ્ચર્યાઓ કરીએ, મોટા દાન આપીએ, અનુષ્ઠાન પ્રતિષ્ઠા બધું કરાવીએ પ્રભુ. પણ અંતરંગ સ્થિતિનો જ્યાં સુધી બદલાવ ના આવે ત્યાં સુધી ધર્મનું કાર્ય થવું બહુ કઠણ પ્રભુ. મહાકઠણ છે, મહાકઠણ છે. આ તો કીધું તું ને ભાઈ પરમ દિવસે કે સુરવીરનો આ ધર્મ છે, ક્ષત્રિયોનો આ ધર્મ છે. વાણિયાઓનો ધર્મ તો છે જ નહીં. વાણિયો ધર્મ ન કરી શકે. અને વાણિયાને ધર્મ કરવું હોય તો ક્ષત્રિય થશે તો કામ આવશે. ક્ષત્રિય સમજે, રજપૂત. તો એક પ્રસંગ નાનો બહુ હમણાં વાંચ્યું હતું. એમાં આવ્યું કે એક નટ હતો. તો અવનવા વેશ તો ભજવે. નટ એટલે તમારે શું કહેવાય? હીરો, એક્ટર. ઓહો, બધા હાલા ટ્રેક્ટર જેવા એક્ટર છે. બદલાયા કરે. ઓલું જેમ ટ્રેક્ટરમાં માલ નવું પડ્યા કરે ને. તો નટ હતો. એને માલોપતિ મુંજનો એક નાટક ભજવ્યો હતો. માલોપતિ મુંજ. એ થયું એવું કે સભામાં માલોપતિ પોતે બેઠા હતા. માલોપતિ પોતે મુંજ બેઠો હતો અને આ નટ રાજાએ, આ નટના હીરાએ, આ નટડાએ એનો ખેલ ભજવ્યો. બધા પડી ગઈ, બહુ ખુશ થયા. હે, કોણ ખુશ થયા? એ મુંજ. એ મુંજ બહુ ખુશ થયો. રાજા નાટક પૂરું થયું, એને બોલાવ્યો. પોતાની પાસે હાર હતો એ કાઢીને એને આપ્યો. સ્ટેજ ઉપર ગયો, વિવેક જાગ્યો. ત્યાંથી પાછો આવ્યો, રાજાને હાર સોંપ્યો ને કીધું તો કે અત્યારે હું તમારો હાર નહીં લઉં, કેમ કે અત્યારે માલોપતિ મુંજ હું છું. હું તમારી પાસેથી હાર લઉં તો અત્યારે હું મુંજ મટી જાઉં અને એક સામાન્ય પ્રેક્ષક થઈ જાઉં. વેશ બદલાવા દો, નીચે ઉતરવા દો, પછી મને આપજો. આ તો દ્રષ્ટાંત. ભાવનગરમાં બનેલું. એમને ભાવનગર મહારાજા ભાવસિંહજી નાટક જોવા આવતા. દેશી નાટક સમાજ વાળા ભાવનગરમાં ભરતુહરીનો ભેટ પાડતા. બરોબર. પછી ભરતુહરી જે થઈને આવે સાચો સોનાનો તોલો
પહેરીને આવે. હા 100 તોલા. હા 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 અને ભરતું હોળી આપે હું કે કોઈ એના કારદારીઓ ચડાવ્યા દરબાર ત્યાં તમને આવે છે ત્યારે પગે લાગતો નથી. કેમ લાગે? સ્ટેજ ઉપર આવે છે ત્યારે એ કોઈથી કહેવડાવ્યું કે ભાઈ દરબાર આમ કહે છે કે સ્ટેજ ઉપર આવે છે જ્યારે પહેલો દાખલ થાય ત્યારે તો કે એથી ઉતરી આ કાઢા પગે લાગવું. અત્યારે હું 5 લાખ માળવાનો ગણે છે. હા કામ છે પણ મારી પાસે 5 લાખ બનેલો પ્રસંગ બનેલો. હા 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 કે રાજા વાજા ને વાંદરા હા એટલે ઓલાને શું કાંઈ ન અવાય એટલે પડદા તોડતો ગયો. હવે રે ભાવનગર છોડી દીધું. બસ દેશી રજવાડામાં જવું નહીં એવું એને સાહેબે દોડસાએ નક્કી કર્યું. દેશી નાટક સમાજ કોઈ મુંબઈમાં તો ભાંગવાડીમાં ભજવતા પણ આપે કીધું એમ જ કે હું જ્યારે સાચો ભરતો ફેલાવું છું તારે મારી પાસે 92 લાખ માળવો છે તારે 1800 ગામ છે. હા બરોબર છે. આ ભાવનગર પ્રસંગ. એમ એક પૃથ્વીરાજ ચૌહાણની વાત છે. પૃથ્વીરાજ ચૌહાણ એક નટ ભજવતો હતો. ઘણા બધા ખેલ થયા. છોકરો હતો, હજી લગ્ન નહોતા થયા. પછી લગભગ ઓછામાં ઓછા 40, 45, 100 બન્યા હશે એના પૃથ્વીરાજ ચૌહાણના. પછી ઘરે આવે છે. 2 વર્ષ નીકળી ગયેલા, સારા જેવા પૈસા કમાવી લાવે છે. સારી છોકરી સાથે એનું સગપણ નક્કી થાય છે. બધું વિધિસર પતી જાય છે. પછી પોતાના બાપાને કહે છે કે લગ્ન કે દિવસે નક્કી કર્યા છે? તો કે ભાઈ આ તારીખે લગ્ન છે. તો કે લગ્નમાં બીજો કોઈ નહીં આવે, હું આપણે શું નામ સંયુક્તાને હું લઈ આવીશ. કેમ કે મેં 45 વખત સંયુક્તાને હું લાવ્યો છું, તો આ સંયુક્તાને પણ હું લઈ આવીશ. કે તમારે કોઈએ લગ્નમાં આવવાનું નહીં, જાન જોડીને આપણને જવાનું નથી, ને આ પોખણા બોખણા બધા કરવાના નથી. હું તો ઈ જ હજી પૃથ્વીરાજ ચૌહાણ છું. હું તો સંયુક્તાને આ રીતે લઈ અને અહીંયા આવીને લગ્ન કરીશ મહેન્દ્ર, એમ નક્કી થયું. પછી માન્યો નહીં કોઈ રીતે. પછી લગ્નનો દિવસ આવ્યો તો સવારના ચર્યો ઘોડો મંગાવ્યો, ભેઠે તલવાર બાંધી, બધી સાફા બાફા બધું તૈયાર કરી એકદમ, અને નીકળ્યો. પહોંચ્યો સાસરે પહોંચી અને કે કહા હૈ સંયુક્તા, મેં ઉસે લેને આયા હું. હાલો, આ સસરો બહાર નીકળ્યો, ઓલો છોકરીનો બાપ તો કે આ કોણ આવ્યો? જુએ તો પોતાનો જમાઈ. તો કે આ વેશે ને આવા નાટકના વેળા ને આ બધું છે શું? પછી એને પૂછે છે કે આમ કેમ આવ્યા છો? તો કે 46 વર્ષ હું સંયુક્તાને પરણી ચૂક્યો છું અને એને આવી રીતે હું લઈ આવ્યો છું. આજે હું તમારી સંયુક્તાને આ જ રીતે લઈ અને હું પરણીશ. કે ગાંડો લાગે છે. અને ચાલો આ બીજું કાંઈ નહીં, તલવાર લઈને ને કંઈ પછી પૃથ્વીરાજ ચૌહાણ ઓલા લડાઈ કરી હતી ને, ક્યાંક છોરીને મારશે ને તો જાનથી જશે છોરી. એટલે કે વાંધો નહીં, તમે હમણાં જાઓ, કાલે તૈયારી કરીને આવજો. ઓલા છોકરાને વાળ્યો. તો કે પૃથ્વીરાજ હતા જે છોકરાને વાળ્યો. બીજા દિવસે સવારના ઓલા છોકરીનો બાપ ત્યાં જઈને કહી આવ્યો કે હવે પૃથ્વીરાજ ચૌહાણને મોકલતા નહીં, અને મારી દીકરી મેં બીજી જગ્યાએ નક્કી કરી રાખ્યું છે, હવે તમારા પૃથ્વીરાજને તમારી પાસે રાખશો. તો ત્યાં ઓલો બાર, કોણ છે મારી સંયુક્તાને બીજો લઈ જનારો? તો કે તું છાનો બેસ, હવે સંયુક્તા તને નહીં મળે, હવે તું બીજી કોઈક વળી ગોતવી પડશે. કે આવું બધું બને ભાઈ. અવિવેક ખોઈ નાખે ને તો આવું બધું. હવે વિવેક ખોઈ નાખ્યો. હવે વિવેક ખોઈ નાખ્યો તો રહ્યો કુંવારો. પછી છે ને લગ્ન ન થયા તે 50 વર્ષ સુધી લગ્ન ન થયા, કોઈ સંયુક્તા આપી નહીં કોઈ. તો કે આ તો ગાંડો માણસ છે, બીજું કાંઈ નહીં, કાલે તલવાર ઘા કરીને ક્યાંક રાતના મારી નાખશે. એમ જેણે વિવેક ખોયો એને જેમ ધર્મ ન મળે, કૃપાળુદેવ કહે છે કે ધર્મનું ઉપતત્વ તે યત્ના છે, ઉપયોગ વિનાનો આવું જે કાર્ય કરે, ધ્યાન વિનાનું જે કાર્ય કરે એને અવિવેક કહેવામાં આવે છે. કેમ કે આજ કીધું તું ને ભાઈ, તો કે વિવેક પહેલા, સૌથી પહેલા જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે શું કરે છે? તો કે જો શરીર બગડે ને તો આપણે મનને કામે લગાડીએ. ડૉક્ટર કયો સારો છે, કોની દવા લઈશું, પહેલાં કોની લીધી હતી, અહીંયા દુખતું હતું ત્યારે, એટલે પહેલાં આપણે મનને કામે લગાડીએ ને શરીર બગડે તો.
અને મન બગડ્યું હોય ત્યારે બુદ્ધિને કામે લગાડીએ. મન બગડે, હાલું કેમ આવા વિચાર આવે છે, કાંઈક થાલું ખોટું થાય છે, એમ કરીને બુદ્ધિને કામે લગાડીએ. અને પછી બુદ્ધિ બગડે તો જ્ઞાન સિવાય કોઈ આરો જ નથી. એ વિવેક પાસે જ જવું પડશે તારે. તો કૃપાળુદેવ બહુ સરસ લાગે વાત કરે છે કે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત કરો. વાંચ્યું હશે તમે બધાએ, હાથનો તભ્યંતર પરિણામ પહેલામાં આ બોલ છે. જુઓ, હાથનો તભ્યંતર પહેલો જુઓ, બુક જેની પાસે વચનામૃત છે જુઓ, હાથનો તભ્યંતર પરિણામમાં પહેલું નીચે છે જુઓ, છે કે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી, એટલે સાવધાની રાખી, જ્ઞાનમાં જાગૃતિ કરી અને આ જીવને તેમાંથી વ્યાવૃત નામ છૂટો કરવો. ક્યાં સુધી છૂટો કરવો? તો કે પહેલા મનથી, પછી બુદ્ધિથી, અને પછી ધીરે ધીરે જ્ઞાનમાંથી પણ બધા વિશ્વના તમામ પદાર્થોને આ મારાથી જુદા છે એમ કહેવું. તો શરીરથી શરૂઆત કરવી, એમ કૃપાળુદેવ છે જુઓ આમાં, કે જગતના જેટલા પદાર્થો છે તેમાંથી ચક્ષુ ઇન્દ્રિય વડે જે દૃશ્યમાન થાય છે તેનો વિચાર કરતા આ જીવથી તે પર છે. જેટલું કાંઈ દેખાય છે મહેન્દ્ર, એ મારાથી જુદું છે. 320 ગાથા સમયસાર, કે જેટલું દ્રશ્ય છે એટલું બધું મારાથી જુદું છે. દીકરો દેખાય જુદું, જમાઈ દેખાણા જુદું, દીકરી દેખાય જુદું, ફેક્ટરી દેખાય જુદું, રસીદો દેખાય પૈસાની જુદા. પોપટભાઈ ખ્યાલ રાખજો. અને આઈ પ્રોમિસ ટુ પે સમ ઓફ રૂપીસની થપ્પી હાથમાં આવી, લાખ રૂપિયાની જુદી દેખાય છે ને માટે જુદું. એમ કે છે કૃપાળ કે જેટલું તારી આ નરી આંખે દેખાય એ બધું તારાથી જુદું છે. અને જે ન હોય જુદું તો હવે આગળ કે છે વ્યાવૃત કરવો, જુદું માનવું. એમ કરીને હવે આગળ કે છે કે જગતમાં જેટલા પદાર્થો છે તેમાંથી ચક્ષુ ઇન્દ્રિય વડે જે દ્રશ્યમાન થાય, આંખથી તને જે દેખાય એ બધા તારાથી જુદા છે એમ વિચારજે, એ વિવેક છે. એમ વિચારજે, તે વિવેક છે. અને આ મારા છે, હું એનો છું, આ મને ખપના છે એવું માનનારો તે અવિવેકમાં છે. ધર્મ કોને ઉગશે? તો કે વિવેકથી જે જાગૃત છે, હોશમાં છે, સાવધાન છે, તેને ધર્મ પ્રગટ થશે. એકે ઉપવાસ નહીં હોય અને એક દિવસનું પણ સંયમ નહીં હોય, પણ આ જે માનશે તેને નક્કી સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે, કેતા ધર્મ પ્રગટશે. સાહેબ બધું કયો, તમે કયો માંસ ખમણ કરી નાખો, આને છોડો. આ તમે કયો કે દીકરો મારો નહીં, પુત્રવધુ મારી નહીં, એના દીકરા મારા નહીં, આ મિલકત મારી નહીં, મારી નાખો સાહેબ. આમાં જો ધર્મ થતું હોય તો આપણને એવો ધર્મ એ નથી જોઈતો. એ બધાને ભૂલીને પછી હું કરું છું, બાવો થઈ જાઉં. ભરતભાઈ હું છે જુઓ, કૃપાળુદેવનું બોલ છે, પ્રત્યેક 2 વખત લીધું. એટલે શું 2 વખત કેમ લીધું? એક દ્રવ્યથી અને એક ભાવથી. પહેલા દ્રવ્યથી બીજા પદાર્થો જુદા છે અને ભાવથી જુદા છે. નામ મારી પર્યાયમાં એનું જો જ્ઞાન પણ થતું હોય તો એ જ્ઞાન પણ મારું નહીં. પર વસ્તુનું જ્ઞાન જો મારામાં થાય તો એ જ્ઞાન પણ મારું નહીં.
કેમ તો એ પર પદાર્થ સંબંધીનું જ્ઞાન છે. ભલે જ્ઞાન મારું છે, જ્ઞાન પર પદાર્થનું નથી, પણ જ્ઞાન મારું છે. પણ એ મારું જ્ઞાન પણ પર પદાર્થને જો જાણતો હોય તો મારી તે સમયની અવસ્થા પણ મારાથી જુદી છે. મારે એનાથી જુદું થવું પડે, વ્યાવૃત કરવું પડે, એમ અહીંયા કૃપાળુદેવનું કહેવું છે. સમયસારની બધી ગાથાઓ 390 થી કરી અને 404 ગાથાઓ સુધી આ વાત લીધી છે. કૃપાળુદેવે એક લીટીમાં કહી દીધું, મારા બેટા ગજબ છે હો, મારો આ પરમાત્મા તો જબરો. એને એવી ટ્રીક આવી ગઈ છે, કર્તા કર્મ એક કડીમાં મૂકી દીધું. કર્તા કર્મ આખું, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ તે રહે, તે છે જીવ સ્વરૂપ. આખો કર્તા કર્મ 4 કડીમાં મૂકી દીધું. એટલે કૃપાળુદેવ પાસે એક એવી કોઈ જ્ઞાનની અદ્ભુત શક્તિ હતી કે જાજી વાત થોડા શબ્દોમાં અને સમજાય એવી રીતે કહી દેતા હતા, કેવું સમજી જાય. તો જુઓ અહીંયા આ વાત ચાલે છે, વિવેક જેને પ્રગટે તેને ત્યાગ અને વૈરાગ્ય એમ ન કહેતા વૈરાગ્ય અને ઉપશમ કીધું કૃપાળુદેવ. ત્યાગને જવા દીધું. એ પુરુષની કોઈક વાત જબરજસ્ત. કેમ કે ત્યાગનો તને પાછો રાગ છે અને એ આવ્યા વગર રહે નહીં. જ્યાં સુધી વિવેક સમ્યક નિર્ણય થયો નથી ત્યાં સુધી આ મેં ત્યાગ્યું છે એવા પ્રકારનો રાગ પણ તે સમયે અવિવેક રૂપ છે. એ વિવેકને પ્રગટ કરવા દેતું નથી. કૃપાળુદેવ કહે છે કે મારામાં વિવેક શક્તિ નથી, હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. કેટલા બોલ લીધા. જ્યાં સુધી વૈરાગ્ય નથી ત્યાં સુધી પ્રભુ તમે બી મારા નાથ નહીં થાવ. કોઈ જ્ઞાની તમને સહાયરૂપ નહીં થાય કે જ્યાં સુધી તમે આ નહીં માનો. જ્ઞાનની અંદર આ માન્યા પછી જ્ઞાનની કોઈ સ્થિતિએ કદાચ એકતા થાય પણ શ્રદ્ધા ગુણને જરી પણ હાનિ પહોંચી અને ત્યાં જો ખરેખર એકતા થઈ ગઈ, વસ્તુ પાછી બગડી ગઈ, પાક બગડી ગઈ. બહુ જાગૃતિ ભરતભાઈ. કૃપાળુદેવે તો આ વાત ઉપર કેટલું વજન આપ્યું છે. આપણને ખબર છે કે જગતની આ મોહિની અમારાથી સહન થતી નથી, તો સાહેબ આપનાથી શું સહન થાય તે તમને આપીએ. તો કે અમને કોઈ ભાલા ભોકે એ અમે સહન કરી લે, પણ આ જગતની મોહિની અમારાથી સહન થતી નથી. તમે વિચાર કરો કે પર પદાર્થની સાથે સમય માત્ર પણ એકતા કરનારો જીવ પોતાનું સમ્યક દર્શન રૂપી રત્ન ખોઈ નાખે છે કે જેને અહીંયા ધર્મ સાથે સીધો સંબંધ છે. તો જ્યારે આ અજ્ઞાની જીવ તો આ મારું છે, આ મેં ઊભું કર્યું છે, હું એનો કરતા છું, આવા પ્રકારની જોલીમાં તો તે ભરી પોટલા અને આખું જગત પ્રવાસ રૂપે કરે છે. પ્રભુ ધર્મ ક્યાં પ્રવર્તે, વિવેક ક્યાં હોય. આ વાત ફરી આપણે આગળ ચલાવશું. તેનાથી પહેલા એક વાત, એક કવિની વરી યાદ આવી કે ધન યૌવન અને ઠાકુરી. આ અમારું નથી હો, આ બધું થોડું ભેગું કરેલું વાંચેલું હોય કે ધન યૌવન ઠાકુરી એ પર અવિવેક, એ 4 ભેગા થાય અનરથ કરે, અનેક અનરથ કરે. યૌવન, ધન, ઠાકુરી અને અવિવેક, આ જો એક સાથે ભેગા થાય એમાંથી 4માંથી કોઈ પણ, તો અનર્થનો જન્મ થાય. આપણે પૂરું કરીએ.
અત્યારે આપણી સવારની જે વાત હતી, કાલથી જે ચાલે છે એ ભૂલાઈ જવાયું હતું. આપણે આવતીકાલથી એ નિયમ કરી લેશું કે ઈચ્છામી, હું સાંભળવા ઈચ્છું છું. હું સાંભળવા ઈચ્છું છું. શું સાંભળવા ઈચ્છું છું? બધા સાથે બોલજો. અમે પહેલા બોલીએ છીએ, પછી જીલા. ઓમ નમઃ જીના નમઃ સીદમ નમઃ હંસમ નમામિ ઈચ્છામિ ઈચ્છામિ. સાંભળવા ઈચ્છા કરું છું. અત્યારે સાંભળી લીધું. સૌથી પહેલા આ હોવું જોઈએ. જરા ધ્યાન બહાર રહી ગયું. તો આ 4 પ્રકારની સ્તુતિ જેને પ્રવચન સાંભળવા માટે આવે એને આ પહેલા હોવું જોઈએ. ઓમ નમામિ, સિદ્ધમ નમામિ, હંસમ નમામિ અને ઈચ્છામિ. 2 મિનિટનું મૌન, કોઈને પણ પ્રવેશ થયા દીધા વગર ચિંતવન, સાંભળેલું એનું ચિંતવન, જેટલું જેવું ચાલે તેવું.